Painted, painless learning. હાલો, શું કીધું? ડેનિયલ. કેવું નામ છે? હે ડેનિયલ, કમ હિયર. સો ધીસ ઇઝ અ ડેનિયલ. ઓકે, ડેનિયલ એક લંબઘન આકારના અયડાની દિવાલ અને છતને રંગે છે. કેને કેને રંગે છે? ઓરડાની દિવાલ અને છતને લગે છે. રંગે છે તો અયડામાં 4 દિવાલ છે, છતને રંગે છે. નીચે રંગવું પડે? નો રંગવું પડે. નીચે તો લાદીયું હોય, નીચે થોડો કલર કરવાનો હોય. ઘરમાં કલર ક્યાં કરવાનો હોય? 4 દિવાલમાં. તો મતલબ એવો કે અહીંયા કુલ પૃષ્ઠફળનું સૂત્ર આવશે અને અહીંયા આ નીચેનો ભાગ નથી એટલે શું થાય? માઇનસ. એટલે ઓલાની જેમ કર્યું તું એમ કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL માઇનસ નીચેનું જે છે એ માઇનસ કરી નાખવાનું. એટલે L ગુણ્યા ટપો પડી જાય ને, ખબર પડે ને. આપણને ચોખવટ કીધી. શું છે ભાઈ? તો કે ઓરડાની દિવાલ, તો દિવાલ કઈ 6 ન હોય, દિવાલ કેટલી હોય? 4. અને છત એને રંગે છે એટલે એક બાજુથી બંધવાળું પૃષ્ઠફળ લેવાનું. તો કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે, તો એટલે L આપ્યું. એટલે અહીંયા લખી નાખું ભાઈ, L બરાબર 15. બરાબર ને? L બરાબર એ 15 નહીં 15. હું 15 કરેલા. મેં કઈ તારું નામ પૂછ્યું? લે એ કે L બરાબર 15. હાલો, આ આપણને B આપ્યું તો B બરાબર H બરાબર. હવે શું કીધું? તો કે તેના રંગવાના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેરના ક્ષેત્રફળ રંગ કરી શકે. એક ડબ્બો હોય ને, એક ડબ્બો, તો કેટલો કલર થાય? તો કે 100 મીટર સ્ક્વેર થાય. એક ડબ્બામાં કેટલા થાય? 100 મીટર સ્ક્વેર થાય. ઓકે, બરાબર. તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોશે? એટલે આપણે ગણવું પડે. ઓલા ડબ્બા લાવવાના, કલર કરવાના. કેટલા ડબ્બાથી આખું રૂમને રંગ થાય એ ગોતવાનું. તો પહેલા આપણે ઓરડાનું પૃષ્ઠફળ ગોતવાનું. શું ગોતવાનું? પછી જે છે આગળ કરશું એ કરશું. પહેલા હું ગોતી લઈએ ઓરડાનું. મને આવડતું નથી, જરાક શીખવાડજો. ઓરડાનું પૃષ્ઠફળ બરાબર. શું સૂત્ર લખવાનું? તો કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા. પણ સાહેબ નીચે ફ્લોર જે છે ત્યાં તલલ તલવાનો. એટલે આ જે ત્યાં લંબતોલસ હોય ને ફ્લોર, એટલે L ગુણ્યા એ માઇનસ તલી નાખવાનું. કેમ? તો કે ભાઈ નીચે તલલ તલવાનો. અને આ તો કુલ પૃષ્ઠફળ જેમાં 6 બાજુ આવી જાય ને એક બાજુ આપણે શું કરી નાખી? માઇનસ કરી નાખવી નીચેની. ડન છે? હાલો, હવે તૂટલામાં બધું મૂકી દઈએ. 2 એમનેમ. બોલો L કેટલા? તે L 15. ઝડપથી બોલ દો. B કેટલા? B કેટલા? H કેટલા? H કેટલા? L કેટલા? વાહ મારા બકુડાઓ. માઇનસ L દુનિયા B. L દુનિયા B એટલે 15 દુનિયા 10. તો એને તાઈ ડાઉટ છે નહીં? તો ધલાક ધ્યાન રાખો. 2 એમને 15 દાન 115 દાન વત્તા 7 દાન આવડે હો ભાઈ. 15 સત્તા માઇનસ 15 દાન 150. ડન છે? હવે આનો ગુણા સરવાળો પેલા કરીને કે 2 એમને જગતની માલિપા 150 માં 70 નાખો એટલે તો કે 220 થાય. કેટલા થાય? 220 માં 105 નાખવા હોય તો પેલા 100 નાખો એટલે 320. એમાં 5 નાખો એટલે 325. કેટલા થાય? માઇનસ 100 આ બેન શું કરવાનું? હે શું કરવાનું? કરી નાખો. 325 ગુણ્યા 2. 2 5 10 વધી પડી 1 2 2 4 ને 1 5 અને 2 3 6 એટલે જવાબ કેટલો આવ્યો? 650 માઇનસ 150. 650 માંથી 150 જાય એટલે કેટલા? ઠીક 500. હાલો બોલો બકુડાઓ કેટલા આવે? 500. પણ આપણે તો પૃષ્ઠફળ ગોતીએ ને એટલે અહીંયા મીટર હોય તો આપણે શું લખવાનું? મીટર સ્ક્વેર. આ તો પૃષ્ઠફળ મળ્યું. હવે આપણને સવાલ એમ નથી પૂછ્યો કેટલું પૃષ્ઠફળ, આપણને પૂછ્યું કેટલા ડબ્બા જોશે. તો અહીંયા લખું છું ઓરડાને રંગવા માટે જોઈતા ડબ્બા બરાબર ઓરડાનું પૃષ્ઠફળ તો કે 500. એક ડબ્બાથી કેટલાને રંગી શકાશે છે? એટલે ભાંગ્યા 100 કરી નાખીએ. મીંડું ઉડી જાય તો કેટલા જોવે? તો લખવાનું કેટલા ડબ્બા જોવે? 5 ડબ્બા હોય તો રૂમને કલર લખી નાખો. મોસ્ટ IMP દાખલો એક્ઝામમાં પૂછાશે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted, Painless Learning.